સુરતમાં મુસ્લિમ સમાજના ઈદે મિલાદના પર્વ નિમિત્તે સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના લિંબાયત વિસ્તારમાં આ સેવાકીય કેમ્પ યોજાયો હતો। બ્લડ કેમ્પ, મેડિકલ ચેકઅપ કેમ્પ, આંખોનું નિદાન, આયુષ્યમાન કાર્ડ, નશા મુક્તિ કેમ્પ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કેમ્પનો લાભ લીધો હતો। ઈદ પર્વ નિમિત્તે દેશમાં ભાઈચારો વધે અને કોમી એકતા જળવાઈ રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી। સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। મારું નામ આસિફ અંસારી છે અને આજે અમારા મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો પૈદાઈશનો દિવસ છે। આના માટે આ લિંબાયત વિસ્તારમાં મારુતિનગર 4 રસ્તા પર સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ ને અમે લોકો મળીને બ્લડ કેમ્પનું અને નશા મુક્તિ અભિયાનનું કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા। આધાર કાર્ડ, પાસપોર્ટ ને આયુષ્માન કાર્ડ આવું બધું ફ્રીમાં પબ્લિકને ફોર્મ ભરીને બનાવવામાં આવ્યા। નશા મુક્તિને લઈને લોકોને એ સૂચના આપું છું કે તમે નશાથી દૂર રહો। નશા કરશો તો આપણા પરિવાર ખતરામાં જશે ને તમે પોતે જ જેલમાં જાઓ છો। એના કરતા તમારા હાથ જોડીને વિનંતી છે કે નશાથી દૂર રહો। આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈદ તહેવારના અનુસંધાને સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નશા મુક્તિ કેન્દ્ર તરફથી સમાજ સુધારણા માટે કોઈ પણ નશો ન કરે જે અનુસંધાને આજે કાર્યક્રમ કરવામાં આવેલો છે। હું સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તમામ આગેવાનોનો આ કામગીરીને બિરદાવું છું અને આવા સમાજ સુધારણાના સારામાં સારા કાર્યક્રમો કરતા રહે જે બદલ તેમને શુભકામનાઓ પાઠવું છું। હું લિંબાયતના નાગરિકોને એક જ કહેવા માંગુ છું કે તમે તમારા બાળકોને સુધારો, બાળકો ઉપર વોચ રાખો, કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ના સપડાઈ જાય હાલ એ ખાસ ધ્યાન રાખે અને કોઈ પણ નશા તરફ ના જાય। નશો છે એ પાપનું મૂળ છે, તે પોતાનું આખું ઘર અને પરિવાર અને કુટુંબનો તેનાથી એકદમ નાશ થાય છે, ધનોત નીકળી જાય છે। અમે ઘણા દાખલા જોયા છે, જેથી તમામે નશા મુક્તિ કાર્યક્રમને બિરદાવવા જોઈએ અને તમામ પોતાના સમાજના ભાઈ ભાંડુ મિત્રો તમામને નશાથી દૂર રહેવા માટે મારી નમ્ર અપીલ છે લિંબાયતની જનતાને। મારું નામ હામિદ રાણા, મારુતિનગર લિંબાયત સુરત। આજ રોજ સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌથી પહેલા અમારા નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઈદે મિલાદુન્નબીના મોકા ઉપર આજે 1500 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે। એના માટે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, નશા મુક્તિનું આયોજન કરવામાં આવ્યું છે, મેડિકલ ચેકઅપ રાખવામાં આવ્યું છે અને તમામ સરકારી કામકાજ, આવકના દાખલા, આયુષ્માન કાર્ડ, ગુમાસ્તા લાયસન્સ એવા તમામ કામો રાખ્યા છે અને આંખોનું બી ચેકઅપ રાખવામાં આવ્યું છે। એથી અહીંયાની જાહેર જનતાને હું અપીલ કરું છું કે આવી રીતે અત્યારે સુધી કરીબન બ્લડ કેમ્પમાં 50 લોકો છે, આયુષ્માન કાર્ડમાં 250નો આંકડો પહોંચી ચૂક્યો છે। નશા મુક્તિ માટે અમારું એવું કહેવું છે કે આના માટે આખું ઘર, આખું સમાજ અને આખો વિસ્તાર પરેશાન થાય છે। એ માટે આપ તમામને હું અપીલ કરું છું કે નશા માટે જાગૃતતા લાવે અને તમામ સંસ્થાઓને હું અપીલ કરું છું કે આવી રીતે હર જગ્યાએ આવો પ્રોગ્રામ રાખવામાં આવે। આ પ્રોગ્રામમાં નશા મુક્તિવાળાને હું એક એવી અપીલ કરું છું કે જ્યારે બી નશાના શિકાર બને છે ત્યારે ઘર, પરિવાર, પોતાના વિસ્તારના લોકો પરેશાન થાય છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।